રામદેવજી બાપાના ભાભી અને તેમના દાસી ગૌશાળામાં ગાય માતાને જે રામેતી અને માનેતી ગાય હતી એમને નિર્ણય કરવા માટે આવ્યા, પણ જે માનેતી ગાય હતી એ મૃત્યુ પામી હતી। ત્યારે રામદેવજી બાપાના ભાભી તેમના દાસીને શું કહેવા લાગ્યા? અરે દાસી, આપણે ગૌશાળામાં નિરણ કરવા તો આવ્યા છે, પણ જે રામદેવજીની પ્રિય ગાય રામેતી અત્યારે મરણ પામી છે, એટલે કે મૃત્યુ પામી છે, તો દયા રામજીને જઈ ખબર આપી। હાલ
આવી રીતે જે રામેતી ગાય મૃત્યુ પામી એ ખબર દેવા માટે રામદેવજી બાપાના ભાભી અને તેમના દાસી રામદેવજી બાપા પાસે જાય છે અને રામદેવજી બાપા સવારના સૂર્યનારાયણ ઉદય થયા છે અને રામદેવજી બાપા બેઠા હોય છે એવામાં સામેથી એમના ભાભી અને દાસી આવે છે અને રામદેવજી બાપાને આ શું કહેવા લાગ્યા છે? અરે ડિયર રામદેવ, બોલો ભાભી, અત્યારમાં મારું શું કામ પડ્યું? કામ તો દેવરજી કાંઈ નહીં, પણ ગૌશાળામાં અમે નિરણ કરવા ગયા હતા અને માનેતી અને રામેતી ગા એમાંથી તમારી જે પ્રિય ગા રામેતી અત્યારે મૃત્યુ પામી છે. અરે ભાભી, એ કદાપી ન બને. મારી રામેતી ગા ક્યારે મૃત્યુ ન પામે. ચાલો આપણે ગૌશાળાએ જઈએ. ચાલો. આવી રીતે રામદેવજી બાપા અને તેમના ભાભી અને દાસી ગૌશાળામાં પધાર્યા છે. હકીકતમાં રામેતી ગાય હતી એ મૃત્યુ પામી હતી. ત્યારે રામદેવજી બાપાના ભાભી શું કહેવા લાગ્યા છે? અરે જો પ્રભુ, આ રામેતી ગા આ માનેતી એમાંથી રામેતી અત્યારે મૃત્યુ પામી છે. અરે નહીં ભાભી, એક ગાય મૃત્યુ નથી પામી. ઈ તો લીલુડા ઘાસ ખાય અને આરામ કરે છે. હે ગાય માતા, જુઓ તો ખરા, તમારું વાછરડું ભાંભરડા નાખે છે. માટે હે ગાય માતા, તમે ઊભા થાઓ. આવી રીતે રામદેવજી બાપાએ ભરેલી ગાયની સજીવન કરી. ત્યારે રામદેવજી બાપા તેમના ભાભીને શું કહેવા લાગ્યા છે? અરે ભાભી, ગાય માતા છે, મારો આત્મા છે. માટે ક્યારેય ગાયના એવા સમાચાર મને ન આપતા જેથી મારા દિલને દુઃખ લાગે. ક્યારેય મારી ગાય મૃત્યુ ન પામે. ગાય છે જગતની માતા છે, ગાય છે વંદનીય છે. માટે હા ભાભી, તમારી સામે મારી ગાય લીલુડા ઘાસ કરે.